ગુજરાતમાં અત્યારે સૌથી વધારે કોઈ વસ્તુની રાહ જોવાતી હોય તો તે રાહ જોવાઈ રહી છે વાડીનાથ માં મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની. આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કરવા ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અહીંયા આવવાના છે અને ઘણી બધી અલગ અલગ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે અને તેમાં સૌથી મહત્ત્વની વાત છે કે યજ્ઞકુંડી હવન પણ થશે. આપણી સાથે અત્યારે જયરામગીરી બાપુ જોડાયા છે. બાપુ સાથે વાત કરીશું કે કેટલું મહત્ત્વ છે અને એક સામાન્ય માણસ કે જેની આસ્થા મંદિર સાથે જોડાયેલી છે, આ વાડીનાથ મંદિર સાથે જોડાયેલી છે, એના માટે આ કેટલું મહોત્સવ જે છે તે કેટલું મહત્ત્વ રાખે છે. બાપુ, નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બાપુ, આજે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થઈ રહ્યો છે. એક સામાન્ય માણસ માટે અને ખાસ કરીને જ્યારે રબારી સમાજનું આ એક મંદિર પ્રથમ મંદિર ગણાય છે તો તેવામાં કેટલું મહત્ત્વ રાખે છે? આપણો આ કાર્યક્રમ જ્યારે ઉત્તર ગુજરાતના સોમનાથ પછી બીજા નંબરનો જ્યોતિર્લિંગ શિવલિંગ સભા બનવા જઈ રહ્યું છે ત્યારે ગુજરાતમાંથી જ્યારે આપણે આ શોભાયાત્રા દિવ્યયાત્રા કાઢવામાં આવે એટલે આખા ગુજરાતમાં મેં પરિભ્રમણ કર્યું ત્યારે બધા લોકોએ જોયું કે કેટલા મોટા પ્રમાણમાં લોકો આસ્થાવાન થઈને શ્રદ્ધાવાન થઈને આ યાત્રામાં જોડાઈ રહ્યા હતા. આખા ગુજરાતમાં ગામે ગામ જઈને આ કાર્યક્રમ લઈને અમે આમંત્રણ આપ્યું છે. યજ્ઞ માટે લોકોને જગાડીને યજ્ઞ કરવો જોઈએ, યજ્ઞમાં યજમાન થવું જોઈએ, એના માટે પણ ગામે ગામ જઈને અમારે જે સંતોની જે ટીમ હતી એના દ્વારા ચર્ચા કરવામાં આવી અને એના પરિણામ સ્વરૂપે અત્યારે જ્યારે અતિરુદ્ર મહાયજ્ઞ થવા જઈ રહ્યો છે અને યજ્ઞમાં 15,000 યજમાનો એમાં ભાગ લઈ રહ્યા છે. એટલે આ પણ એક વિશ્વ રેકોર્ડ છે કે અતિરુદ્ર મહાયજ્ઞ 1100 કુંડાત્મક થતો હોય અને એના અંદર 15,000 યજમાનો આહુતિ આપશે. એટલે આ એ પણ એક મોટા પ્રમાણમાં રેકોર્ડને સાથે જેનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે વિશ્વની શાંતિ માટે અને વિશ્વના કલ્યાણ માટે. શાસ્ત્રમાં કહીએ છીએ કે યો યદિ ઈચ્છતિ તસ્ય તત. જે વ્યક્તિ જે પ્રકારની કામના કરતો હોય એ બધી જ પ્રકારની કામના, સાત્વિક કામના એ યજ્ઞ દ્વારા પરિપૂર્ણ થતી હોય છે અને આપણો શાસ્ત્રીય નિયમ હતો. અને એ શાસ્ત્રીય નિયમ પ્રમાણે આવડા મોટા જ્યારે આપણે કાર્યક્રમ કરતા હોય એટલે નિર્વિઘ્ન પરિપૂર્ણ થાય એના માટે પણ મોટા આપણે યજ્ઞનું આયોજન રાખતા હોઈએ છીએ. એટલે આ અમારા એક કાર્યક્રમનો ભાગ છે યજ્ઞ. સાથે બીજા પણ એવા કાર્યક્રમમાં આ મંદિર થકી થવાના છે. 7 દિવસનો આખો કાર્યક્રમ છે. 7 દિવસની રૂપરેખા જોવા જઈએ તો રૂપરેખા શું હશે? સર્વપ્રથમ 16 તારીખથી 22 તારીખ આ કાર્યક્રમ શરૂ થવાનો છે. 22 તારીખે ગુરુપુષ્ય અમૃત સિદ્ધ યોગમાં દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, ભારત વર્ષથી સાધુ સંતો, મહંતો, ચારે દિશાના ચારે શંકરાચાર્ય મહારાજ, બીજા પણ વિશિષ્ટ સંતોને આપણે આમંત્રણ આપ્યું છે આ કાર્યક્રમને લઈને. જે અવારનવાર આપણા જે રોજના કાર્યક્રમો થવાના છે કે 16 તારીખથી દિવ્ય શોભાયાત્રા સવારે 9 વાગે ચાલુ થશે અને કથાનો કાર્યક્રમ પણ આપણે 9 થી 1 કથાનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે અને એમાં પણ પૂજ્ય ગિરુ બાપુ દ્વારા શિવકથાનું રસપાન કરાવવામાં આવશે. એના પછી સાંસ્કૃતિક કાર્યક્રમો જેવા ભારત વર્ષમાં અલગ આપણે જગ્યાએ જઈએ છીએ, અલગ લોકનૃત્યો છે, અલગ એમના પહેરવેશ છે, એ બધા જ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમો આપણે 1 થી 4 કલાકમાં વચ્ચે રાખવામાં આવેલ છે. એના પછી 4 થી 6 ધર્મસભા અને જે મોટિવેશનલ સ્પીકર છે એમના થકી સમાજના ઉત્થાન, સમાજના કલ્યાણ માટે કેવા પણ માર્ગો અપનાવી છે અને કેવી રીતે શિક્ષણનું સ્તર વધે એના માટે પણ કાર્યક્રમો રાખવાના છે. અને એના અંદર આપણે જે ગુજરાતભરના ખ્યાતમંદ કથાકારો છે, ગુજરાતભરના મોટિવેશનલ સ્પીકરો છે, ગુજરાતભરના સંતો, ભારત વર્ષના સંતો એમાં આપણને ઉદ્બોધન આપશે. અને રાત્રિ કાર્યક્રમની વાત કરીએ તો સાંજે 9 વાગ્યાથી રાતના 2-3 વાગ્યા સુધી સંતવાણી કાર્યક્રમ, ડાયરા કાર્યક્રમ, અન્યાદી કાર્યક્રમો થશે. અને ભોજન પ્રસાદનો કાર્યક્રમ હોય. પૂજ્ય બાપુ જે અમારા ગુરુદેવ હતા એમને એક ફિલ્મ પણ બનાવી છે કે એમને જીવનભર જે કામો કર્યા છે એ શિક્ષણના કામો હોય, ધર્મના કાર્યો હોય, પ્રતિષ્ઠાના કાર્યો હોય, એ બધા જ પ્રકારના કાર્યો એક અમે નાની ફિલ્મ બનાવી છે. એ પણ આ કાર્યક્રમમાં લોકો એને જોવે અને બાપુને સમજે કે બાપુએ જીવનમાં શું કાર્ય કર્યા છે. એટલે માટે અનેક કાર્યક્રમો આપણે આ પ્રતિષ્ઠા દરમિયાન કરવાના છે અને લોકો અહીંથી ધર્મ માટે અને શિક્ષણ માટે જાગૃત થઈને જાય એવી અમે આશા રાખીએ છીએ. આપ કહી રહ્યા છો ધર્મ માટે અને શિક્ષણ માટે જાગૃત થઈને જાય, તો ખાસ સમાજને એવો કયો સંદેશ અહીંયાથી મળશે? કારણ કે સૌથી મહત્ત્વની વસ્તુ છે કે રબારી સમાજનું આ મંદિર છે, પરંતુ આજે પણ સમાજની અંદર એવી ઘણી બધી પરંપરાઓ છે કે જે પરંપરાઓ ક્યાંક ને ક્યાંક સમાજને પાછળ પણ ધકેલે છે.
કોઈ પણ સમાજ હોય એમાં થોડાક એવા કુરિવાજો અંદર આવી જતા હોય છે, પણ આપણે એવી આશા રાખીએ છીએ કે જ્યારે આ કાર્યક્રમ દરમિયાન અહીંયા આવે તો એમને એવો બોધ થવો જોઈએ કે આપણે જ્યારે એક સમાજથી આવતા હોય કે સમાજોમાંથી આવતા હોય તો આપણે આપણા સમાજને જે પણ નુકસાનકારક એવા કુરિવાજો છે એ કોઈ પણ પ્રકારના હોઈ શકે છે, બધા જ આપણે એનાથી દૂર જઈએ અને જ્યારે ધર્મના જગ્યાથી આહવાન કરવામાં આવતું હોય કે ધર્મની જગ્યામાં જ્યારે આપણે આવતા હોય અને આહ્વાહિત કરતા હોઈએ તો આપણે એવા બધા જ પ્રકારના કુરિવાજોથી દૂર થઈએ. અને ભવિષ્યમાં અમારો ટાર્ગેટ પણ એ જ રહેશે કે લોકો શિક્ષણ તરફ આગળ વધે ને સાથે કુરિવાજોથી દૂર થાય એવા લક્ષ્ય સાથે આગળ ભવિષ્યમાં વધવા માગીએ છીએ. અને એના માટે આગળ કઈ રીતનું તમે પોતે કઈ રીતે એને આગળ લઈ જશો? પૂજ્ય બાપુને જ્યારે વાત કરતા હોય કે 60 વર્ષ પૂર્વમાં આજે એમને શિક્ષણની જ્યોત જગાવેલી અને આપણે જાણી શકીએ કે 60 વર્ષ પૂર્વમાં આવી વ્યવસ્થા પણ કરવી બહુ મુશ્કેલ હતી અને એ ટાઈમે વિદ્યાર્થીઓ જે ગરીબ વિદ્યાર્થીઓ છે એમના અભ્યાસ અર્થે અહીંથી પુસ્તક આપવામાં આવતા. એ પુસ્તકો લઈ જતા અને જ્યારે પણ એમનું સત્ર પૂરું થાય એ પરત કરી જતા અને જ્યારે એમનું આગળનું સત્ર ચાલુ થવાના પાછા એ પુસ્તકો લઈ જતા. આવી આપણે 60 વર્ષ પૂર્વ પુસ્તક પરબ નામની સંસ્થા પૂજ્ય બાપુએ અહીંયા ચાલુ કરેલી અને એના પછી અહીંયા હોસ્ટેલનું ચાલુ કરવામાં આવે. ગાંધીનગરમાં કન્યા છાત્રાલય ચાલુ કરવામાં આવી. વર્તમાનમાં ગાંધીનગરમાં કન્યા છાત્રાલય પણ ચાલે છે અને દીકરાઓ માટે આપણે રાયસણમાં 300 થી 400 વિદ્યાર્થી રહે એવું એક સંકુલ પણ બનાવ્યું છે અને ત્યાં સ્પર્ધાત્મક પરીક્ષાઓ જે આવતી હોય છે એના માટે તૈયારીઓ માટે તે વિદ્યાર્થીઓ તરફ મહેનત પણ કરી રહ્યા છે. એટલે ભવિષ્યમાં વાળીનાથ મંદિરમાં પણ એક ભવ્ય ગુરુકુળ આપણે બનાવવા જઈ રહ્યા છીએ. એટલે અનેક શિક્ષણના કાર્યો આપણે નિકટ ભવિષ્યમાં ચાલુ કરવા માગીએ છીએ અને એમાં શિક્ષણનું સ્તર ખૂબ સારી રીતે આગળ વધે એવા પ્રયાસો કરવાના છે. કારણ કે શિક્ષણ જ સમાજને કુરિવાજોમાંથી બહાર કાઢે. સાથે એક એ પણ છે કે સમાજને જો વધારે સારું બનાવવું હોય તો એક મોટિવેશન પણ જોઈએ. તો એ મોટિવેશન કઈ રીતે તમે સમાજને પૂરું પાડશો? જ્યારે પણ કોઈ પણ પ્રકારના ઉત્થાનના કાર્યો થતા હોય તો હમણાં આપણે જોઈએ કે પૂજ્ય ભા બાપુ પ્રત્યે અત્યારે લોકોને બહુ બધી શ્રદ્ધા અને આસ્થા છે અને પૂજ્ય ભાનો આદેશ થાય તો પણ લોકો એમના જે પણ વ્યવહારો હોય છોડી શકતા હતા. આજે પૂજ્ય બાપુ આપણે વચ્ચે હયાતીમાં નથી, પણ એમના આશીર્વાદથી એમના વચનોને સાથે લઈને આપણે આગળ વધશું તો મને વિશ્વાસ છે કે લોકો આ જે પણ આપણે યાત્રા શરૂ કરવા જઈ રહ્યા છીએ, શિક્ષણ યાત્રા હોય કે કુરિવાજો દૂર કરવાની, એમાં પણ લોકો જોડાશે એવી અમને આશા છે. લોકોને શું કહેશો તમે કે લોકો કેમ આમાં જોડાય અને જોડાય તો પછી આગળ એ લોકોનો ઉદ્દેશ કઈ રીતે બદલાય? ધાર્મિક સંસ્થાઓમાં લોકોને ખૂબ સારા મોટા પ્રમાણમાં આસ્થા હોય છે. કોઈ પણ ધાર્મિક કાર્યક્રમો હોય તો લોકો ખૂબ આસ્થા અને વિશ્વાસ સાથે આવતા હોય છે. અને હમણાં મેં જ્યારે ગુજરાતમાં યાત્રા કરી તો અવારનવાર આ બધી જગ્યાએ જોયું હશે કે મહેસાણા હોય, અમદાવાદ હોય, સુરત હોય, કચ્છ હોય, સૌરાષ્ટ્ર હોય, હજારોની સંખ્યામાં લોકો રોજ આ યાત્રામાં જોડાઈ રહ્યા હતા. એટલે લોકોની આસ્થા આ સંસ્થા પ્રત્યે ખૂબ મોટા પ્રમાણમાં છે જ. આપણે એમને એક માર્ગ આપવાનો છે, આપણે એમના ભવિષ્ય માટે કામ કરવાના છે. આપણે જો વ્યવસ્થા કરીશું, આપણે એમના દીકરાઓને ભણાવીશું તો એમને પણ એક આશા જાગશે, એક વિશ્વાસ જાગશે અને અત્યારે આખા ગુજરાતમાં લોકોને આસ્થા અને વિશ્વાસ જાગ્યો છે અને જળવાઈ રહે અને ભવિષ્યમાં આપણે આ મોટા પ્રમાણમાં કામ કરીશું તો લોકો આપણી સાથે કામ કરવા માગશે જ. અને કુરિવાજોની વાત હોય તો જે સમાજના શ્રેષ્ઠીઓ હોય, સંસ્થાના જે પ્રતિષ્ઠિત બધી સંસ્થાના સંતો હોય, બધા ભેગા મળીને જો આહવાન કરશે તો એ પણ ભવિષ્યમાં દૂર થશે એવું અમે માની રહ્યા છીએ. સાથે બાપુ, જે સામાજિક સંસ્થાઓ હોય છે કે જે મંદિર ટ્રસ્ટ હોય કે કંઈ પણ સામાજિક સંસ્થાઓ હોય સમાજની, એમાં દરેક જગ્યાએ એક રાજનીતિનો પણ એટલો ઉપયોગ થતો હોય છે અને રાજનૈતિક બેનિફિટ માટે પણ એ વસ્તુ થતી હોય છે. તો તમે એના માટે શું કહેશો કે જે સમાજની સંસ્થાઓ છે એ સંસ્થાઓએ કઈ રીતે કામ કરવું કે સમાજ પૂરતી સીમિત રહે એના? કારણ કે આમ જોવા જઈએ તો સિક્કાની બે બાજુ હોય છે. એક સમાજને પણ અલગ રીતે એની અંદર ચિતરવામાં આવે છે. જ્યારે રાજનીતિની વાત આવતી હોય ત્યારે કોઈ પણ સંસ્થા હોય એમને રાજનીતિમાં જેને રુચિ હોય તો જઈ શકે, પણ સંસ્થામાં જ્યારે સંત હોઈએ તો આપણે એ રાજનીતિથી દૂર રહી સમાજનું કેવી રીતે કલ્યાણ થાય અને કે સમાજનું કેવી રીતે ઉત્થાન થાય એના માટે આપણે કાર્ય કરતા હોઈએ છીએ. અને
જે પ્રમાણે આપણે વાત કરી કે રાજનીતિ, તો રાજનીતિ પણ અત્યારે વર્તમાનમાં એનો એક ભાગ છે કે તમે વર્તમાનમાં કોઈ પણ પ્રકારના કોઈ પણ રાજનીતિની પાર્ટીઓ એમાં જોડાઈને તમે પણ એમાં આગળ વધી શકો છો. પણ જ્યારે ધર્મની વાત આવતી હોય કે આપણા આઈડલ હોય કે આપણા ગુરુ હોય એમની વાત આવતી હોય તો એમને એ પ્રકારથી થોડું દૂર રહીને અને આના માટે કાર્ય કરવા જોઈએ. સાથે ગીતા પાઠ કે જેમાં ગીતા પાઠની અંદર જીવનનો એક આખો નિચોડ આપી દીધો છે. સમાજની અંદર એ નિચોડ કઈ રીતે આવશે એના માટે પણ કંઈક તમે કરી રહ્યા છો કે એને સમાજની એક છેવાડાનો માણસ કે જે ખરેખર ગીતા પાઠ નથી કરતો પણ એના જીવનમાં બી એ દરેક વસ્તુ, દરેક ઉતાર ચઢાવ આવે છે, તો એના માટે કઈ રીતે? જે રીતે આપણે ગીતાજીની વાત કરીએ કે 3 ભાગમાં આખા 18,000માં ગીતાજીનું નિરૂપણ કરવામાં આવ્યું અને એમાં કર્મકાંડ છે, ઉપાસનાકાંડ છે અને છેલ્લા 6 અધ્યાયમાં જ્ઞાનકાંડ છે. અને લોકો સુધી ગીતા જો પહોંચાડવી હોય તો પ્રથમ તો આપણે બધાએ એના માટે સત્સંગ કરવા પડશે, ગામે ગામ જઈને લોકોને જાગૃત કરવા પડશે. અમારી આ યાત્રામાં આખા ગુજરાતમાં જ્યારે અમે આમંત્રણ આપવા માટે ગયા ત્યારે અલગ અલગ જે રોજના 10 ગામ કે 15 ગામ અલગ અલગ ટીમો કરતી અને એમાં જઈને લોકોને ધર્મ માટે જાગૃત કરવામાં આવતા. એટલે એવી રીતે ભવિષ્યમાં મારી એવી પણ યોજના છે કે લોકો સત્સંગી બને, સત્સંગથી આપણે લોકોને જોડી શકશું અને ધર્મના સાથે રાખીને એમને કોઈ પણ પ્રકારના આપણે ધાર્મિક કાર્યો કરવા હોય કે ઉત્થાનના કાર્ય કરવા હોય તો આપણે કરાવી શકીએ છીએ. અને ગીતા તો જીવનમાં એટલે જરૂરી છે કે આપણે જન્મથી મરણ સુધીના બધા નિયમો હોય કે કેવી રીતે આપણું ઉત્થાન થાય, કેવી રીતે આપણે મહેનત કરવી, કેવી રીતે આપણે હતોત્સાહ ના થવું જોઈએ, એ બધા જ પ્રકારના જ્ઞાન ગીતાજીમાં આવેલા છે. એટલે સંપૂર્ણ કોઈ ગ્રંથ કહેવાય તો એ ગીતાજી ગ્રંથ છે. અને એમને જીવનમાં ઉતારવા માટે આપણે ગામે ગામ જઈને સત્સંગી કરવા પડશે અને પછી લોકો મંદિરમાં સત્સંગી થશે તો એમાં પણ ખૂબ સારી પ્રગતિ કરીને ગીતા પણ જીવનમાં ઉતારશે. સારા કર્મ માટે શું તમે લોકોને કહેવા માગશો? કારણ કે એવું કહેવાય છે કે માણસે કર્મથી ડરવું જોઈએ. ભગવાન તો માફ કરી દે છે પણ કર્મ તમારા ક્યારેય તમને છોડતા નથી. કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. આપણે શુભ પવિત્ર કાર્ય કરવા જોઈએ અને ફળની આશા ના રાખે એવું શાસ્ત્ર કહે છે. પણ જ્યારે વાત આવતી હોય આપણા વિવેકની, તો આપણા અંદર એવો વિવેક હોવો જોઈએ કે આ વસ્તુ ખોટું છે, આ વસ્તુ સાચી છે, આ વસ્તુ મારે ના કરવી જોઈએ, આ વસ્તુ મારે કરવી જોઈએ. કેમ કે ભગવાન તો જોઈ જ રહ્યા છે અને આપણા કર્મ તો નોંધાઈ જ રહ્યા છે. એ પ્રકારે આપણને ફળ પણ મળવાનું છે. આપણે ખરાબ કર્મ કરીશું તો એ પણ ભોગવવા પડશે, આપણે સારા કાર્ય કરીશું એ પણ આપણે ભોગવવા પડશે. એટલે કર્મની જે વસ્તુ છે જે ગીતાજીમાં કીધેલી છે એને સાથે રાખીને અને આપણે વિવેક આપણે જાગૃત રાખીશું તો સારા કર્મ આપણે ઓટોમેટિક કરીશું. અને દિવસમાં જ્યારે આપણે ચિંતન કરતા હોય કે કેટલા કાર્યો હું શુભ કર્યા છે કે કેટલા કાર્યો મેં અશુભ કર્યા છે, ધીરે ધીરે આપણે આવી રીતે ચિંતન કરીશું તો પણ આપણા શુભ કાર્યો વધી જશે. અને ખાસ કરીને જે આજનો યુવા છે જે મોબાઈલ તરફ જતો રહ્યો છે, જેને સિરીઝ તરફ, OTT પ્લેટફોર્મ્સ તરફ જતો રહ્યો છે, એ યુવાઓને તમે શું સંદેશ આપશો? કારણ કે આજનું જે યુવા ધન છે એવું કહેવાય છે કે ભલે AI નો યુગ આવી ગયો છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સીનો જમાનો આવી ગયો છે, પણ ક્યાંક ધર્મશાસ્ત્ર પાછળ છૂટી રહ્યું છે. આવા યુવાઓને આપનો ખાસ સંદેશ શું હશે? મોબાઈલ આમ જીવનનો આધાર છે કે એક આપણે બહુ બધા કાર્ય મોબાઈલ થકી કરી શકતા હોય છે અને આપણો એક ભાગ થઈ ગયો છે કે કોઈ પણ પ્રકારના કાર્ય હોય અને એ નજીક મોબાઈલ હોય તો કરી શકીએ છીએ. પણ એક નિયમ બનાવવો એટલા માટે જરૂરી છે કે આટલા સમય સુધી મોબાઈલનો ઉપયોગ કરીશું, કે કંઈક આપણે એવા કાર્ય હોય કે આપણે અભ્યાસ પણ અત્યારે મોબાઈલ દ્વારા લોકો કરી રહ્યા છે કે પોતાનો સમય પણ મોબાઈલ ઉપર વિતાવીને આખો દિવસ સ્પીચો સાંભળીને પોતાનો અભ્યાસ પણ કરતા હોય છે. પણ સાથે સાથે એ પણ વિચારવાનું રહેશે કે આપણે આખું જીવન જે એમાં કાઢીશું તો આપણા મનમાં પણ કેટલા વ્યથિત થઈ જતા હોય છે, કેટલા પ્રકારના ખોટા વિચારો આવવા લાગવા મળે છે જીવનમાં. આપણે જલ્દીથી ક્રોધિત થઈ જઈએ છીએ, જલ્દીથી હતોત્સાહ થઈને કોઈ પણ પ્રકારના એવા કૃત્યો કરી લે છે કે જીવનમાં એને ના કરવા જોઈએ અને એકદમ હતોત્સાહ થઈને લોકો સુસાઇડ પણ કરી લેતા હોય છે. એટલે આપણે મોબાઈલ જરૂર છે જીવનમાં, મોબાઈલ જ જીવન છે એવું માનીને ના ચાલવું જોઈએ. કેમ કે જીવનમાં બહુ બધી વસ્તુ જોવા જેવી છે. જીવન આપણે સિસ્ટમથી બનાવીએ, ટાઈમ ટેબલથી બનાવીએ તો મોબાઈલ પણ જીવનનો એક ભાગ હોવો જોઈએ.
પણ મોબાઈલ જ જીવન છે એવું માનીને ના ચાલવું જોઈએ. અત્યારે તો એવું માને છે અને યુવાનોને એક સંદેશ છે કે જીવનમાં મોબાઈલ આપ વાપરો, પણ સાથે ને સાથે એ પણ વિચારો કે આપણે જન્મ જે થયો છે એ શેના માટે થયો છે, આપણે કેવા કાર્યો કરવાના છે, આપણા મા બાપની જિમ્મેદારી પણ આપણે સંભાળવાના છે, ભવિષ્યમાં આપણે ગ્રસ્ત આશ્રમમાં જવાના એની પણ જિમ્મેદારી આપણા ઉપર આવવાની છે. આ બધા જ પ્રકારની જિમ્મેદારી આપણા ઉપર આવવાની હોય તો આપણે જીવનમાં કર્મઠ થઈને સારા કાર્યો કરીએ, સારી પોસ્ટ ઉપર જઈએ અને આપણા સર્વપ્રથમ ગ્રસ્ત આશ્રમમાં જ્યારે આપણે હોઈએ તો આપણો પહેલો ધર્મ છે કે આપણો જે પરિવાર છે એનું ખૂબ સારું જીવન આપીએ, ખૂબ સારી રીતે રહી શકીએ એવા આપણે કાર્યો કરીએ. તો એના માટે આપણે મહેનત કરીને આપણા જીવનમાં કર્મઠ થઈને આપણે સતત કામ કરીને આપણું ભવિષ્ય સુધારવા માટે કે આપણા પરિવારનું ભવિષ્ય સુધારવા માટે આપણે કાર્ય કરવા જોઈએ. અત્યારે સનાતનને લઈને ખૂબ વિવાદ ચાલે છે. ક્યાંય પણ કંઈ પણ હોય એટલે સનાતન એક એવો વિષય લોકોને મળી જાય છે કે જેના ઉપર કોઈ પણ રાજનેતા પણ બયાનબાજી કરી દે છે અને એ એક વિવાદ છેડાઈ જાય છે. એ રામ મંદિરનો અધ્યાય હોય કે પછી અન્ય કોઈ હિન્દુ ધર્મની વાત હોય, તો જે રીતે આખું સનાતનને લઈને અત્યારે દેશની અંદર જે પરિસ્થિતિ ઉદ્ભવેલી છે તેને લઈને આપ શું વિચારો છો? ભગવાન રામની જ્યારે વાત આવતી હોય તો આખા વિશ્વમાં જે પણ ભારતીય વસતા હશે એ બધાનું આસ્થાનું કેન્દ્ર ભગવાન રામ છે અને ભગવાન રામ બધાના આસ્થાના કેન્દ્ર છે. અને સનાતન ધર્મની જ્યારે આપણે વાત કરીએ છીએ એ તો નિત્ય અનાદિકાળથી ધર્મ આવેલો છે. આજે આ ધર્મ ઉત્પન્ન કર્યો એવો ધર્મ છે નહીં. અને સનાતન ધર્મ જ્યારે કે જેને નિત્યથી આવ્યો છે અને ચાલી રહ્યો છે, અને એવા ધર્મ વિશે આપણે જ્યારે વાત કરતા હોઈએ તો એ લોકો એને ખાલી એક સામાન્ય ધર્મ ગણીને ચાલે છે. સનાતન એટલે તો અહિંસક ધર્મ જેને કહી શકાય, અહિંસા પરમો ધર્મ, કેટલાક એવા આપણા વાક્યો છે શાસ્ત્રોમાં અને એને આપણે બધા જાણીએ છીએ. અને આવો ધર્મ આખા વિશ્વમાં કોઈ ધર્મ નથી. ઠીક, યતો ધર્મસ્તતો જય, જ્યાં જ્યાં ધર્મ છે ત્યાં ત્યાં જય છે. ધર્મો રક્ષતિ રક્ષિત, ધર્મનું રક્ષણ કરવું જોઈએ તો જ આપણે રક્ષિત રહીશું. આવા અનેક ધર્મના માટે સ્વધર્મે નિધનમ શ્રેય પર ધર્મો ભયાવહ, ગીતાજીનું સૂત્ર છે કે આપણા ધર્મના રક્ષણ માટે શ્રેયસ્કર છે કે આપણા ધર્મના રક્ષણ માટે જો આપણું નિધન પણ થઈ જાય તો પણ એ શ્રેયસ્કર રસ્તો કહેવાય. એટલે ધર્મથી જોડાઈને રહે અને ધર્મથી દૂર ના જાય એના માટે આવા અનેક શાસ્ત્રોમાં વાક્યો આવેલા હતા. એટલે સનાતન ધર્મની જ્યારે પણ વાત આવતી હોય અને ભાગવતમાં કહેવામાં આવે છે કે કળિયુગ કાળમાં નાના ધર્મો બીજા પણ એવા ઉત્પન્ન થશે અને આવી રીતે ધર્મના હ્રાસ માટે બીજા ધર્મો પણ આગળ આવીને આવા કૃત્યો થશે. પણ આપણે બધાએ સાધુ સંતોએ સાથે જે ધર્મપ્રેમી જનતા છે એમને પોતાના ધર્મ પર અડીગ રહેવો જોઈએ અને આપણા ધર્મને સાથે લઈને આપણા ધર્મના રક્ષણ માટે બધા જ પ્રકારના કાર્યો કરવા જોઈએ. ધર્મના રક્ષણ માટે બધા પ્રકારના કાર્ય કરવા જોઈએ આપ કહી રહ્યા છો, પણ સાથે દેશની જે, કારણ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અહીંયા આવવાના છે એટલે બધાની નજર અહીંયા હશે કે પ્રધાનમંત્રી શું બોલે છે. તમે આમંત્રણ આપવા ગયા હતા ત્યારે તેમનું શું રિએક્શન હતું? સર્વપ્રથમ તો દેશના વડાપ્રધાન એટલે એક સંત જેવું જીવન જીવી રહ્યા છે. એમનું મુખારવિંદ પણ એ દિવસે મારે પહેલી વાર એમના સાથે મુલાકાત થયેલી. બહુ વર્ષો પહેલાં મારા વાળીનાથ મંદિરમાં કાર્યક્રમ હતો એ ટાઈમે પોતે અહીંયા પધારેલા. એના પછી જ્યારે અમે ત્યાં મળવા ગયા દિલ્હી ખાતે એટલે એક એમનો પ્રભાવ, એમનો ઓજ એક અલગ જ પ્રકારનો દેખાતો હોય. અને એ ટાઈમે વાળીનાથ મંદિરના સેવકો પણ સાથે ઉપસ્થિત હતા. બધા એકથી એમને પોતે પરિચય પણ હતા અને જે વ્યક્તિઓ ત્યાં હાજર ન હતા એમને પણ એમને યાદ કર્યા. એટલે એમને આખા ભારત વર્ષમાં પરિભ્રમણ કરતા હોય અને એક વ્યક્તિને યાદ રાખવા એટલે બહુ મુશ્કેલ કામ છે. પણ એમના જીવનમાં એટલું તપ છે, એટલું જીવન એમને કર્મઠ બનાવેલું છે કે સતત રાત દિવસ મહેનત કરતા હોય. એટલે એક સંત જેવું, એક યોગી જેવું જીવન પોતે જીવી રહ્યા છે અને એટલું પ્રમાણમાં લોકોને યાદ રાખવા એ પણ ઈશ્વરની કૃપા હોય તો જ સંભવ થતું હોય છે. એટલે મને એવું લાગે છે કે એમના ઉપર પ્રભુની કૃપા, ઈશ્વરની કૃપા છે જ. અને એમને આમંત્રણ આપ્યું પછી એમનું શું કહેવું હતું? કે જ્યારે આમંત્રણમાં આપવામાં આવ્યો એટલે પૂજ્ય બાપુ પ્રત્યે ગુરુભાવ, આદરભાવથી જોતા એમને. જ્યારે પૂજ્ય બાપુ બ્રહ્મલીન થયા ત્યારે પણ એમને ટેલિફોનિક ચર્ચા આપીને લોકોને સાંત્વના આપી હતી. એટલે પૂજ્ય બાના નામથી તો કે હું ચોક્કસ આવીશ એ ટાઈમે જ એમને કહી દીધું હતું. અને હમણાં થોડા સમય પૂર્વમાં એમને કીધું કે હું 22 તારીખે પ્રતિષ્ઠાના દિવસે અમે બધા આવવાના છીએ
અને લોકો પણ અત્યારે તમે જોઈ શકો કેટલા ઉત્સાહમાં આવી ગયા છે કે દેશના વડાપ્રધાન જો આપણા અહીંયા તરફ ગામ વાળનાથ ધામમાં આવતા હોય એટલે લોકોનો પણ એક અલગ પ્રકારનો અત્યારથી ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આખા ગુજરાતમાં એક સરસ મજાનો માહોલ થઈ ગયો અને 22 તારીખે લોકોને આહવાન પણ કરી દીધું છે કે આપ સર્વ પોતપોતાના ટ્રેડિશનલ ડ્રેસમાં આવો અને આપણે જે જૂની પરંપરા હતી એના પણ આપણે દર્શન કરાવીએ જે વર્તમાનમાં જતી રહી છે, યુવાનોમાં દેખાતી નથી. એટલે લોકોને એ દિવસે જે આપણો ટ્રેડિશનલ ડ્રેસ છે એ ડ્રેસોમાં લોકોને બોલાવે છે આપણે. સાથે એવું કહેવાય છે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ, ગુરુના આશીર્વાદથી મંદિર બનેલું છે અને ગુરુને હવે તમે કઈ રીતે, કારણ કે ગુરુ વગર શિષ્ય અધૂરો છે. એક એવું જીવન અજાત શત્રુ જેવું જીવન જીવનારા, આખું જીવન જેમને તપ કર્યું છે. મેં એમના જીવનમાં મને છેલ્લા 10 વર્ષ તો એમની સાથે જ હતા અને બાળપણમાં એમને નિકટ રહેવાનો લાભ મળ્યો. એમનું જીવન એટલું પવિત્ર, એટલું તેજોમય, આખા જીવનમાં મેં જોયું કે નિરર્થક એ કોઈ દિવસ બેઠેલા નથી. એ માળા કરતા હોય, કોઈ સાથે ચર્ચા કરતા હોય કે પછી ધર્મની ચર્ચા કરતા હોય, પણ આખું જીવન એમનું આમ જ જતું હોય. કોઈ પણ દિવસે મેં એમને હતોત્સાહ દેખ્યા નથી, કોઈ પણ દિવસે એમને બેઠા એવા પણ જોયા નથી. એટલે આવું પવિત્ર જીવન જીવનારા અને આખા લોકોનો આસ્થાનું કેન્દ્ર. અને અહીંયા તો અમે બધા એમને દેવ સ્વરૂપ માનતા કે આ સાક્ષાત દેવ સ્વરૂપ થઈને આપણા વચ્ચે આવ્યા અને આપણે બધાને આશીર્વાદ આપ્યા અને એમના જ આશીર્વાદથી આજે સેવાગણનું પણ ખૂબ સારી રીતે ઉત્થાન પણ થયું છે. અને એમના આશીર્વાદ જ છે કે આવડો મોટો ભવ્ય કાર્યક્રમ થઈ રહ્યો છે. આખા ગુજરાતમાં લોકો શિવયાત્રામાં પણ જોડાણા અને એક મારા જીવનમાં એમના આશીર્વાદ સાથેને સાથે એમના જીવનમાં નજીકથી જોવાનો લાભ મળ્યો. ત્યારથી જ થોડા પણ જે સુધારા આવ્યા એમના જીવનમાં નજીકમાં રહેવાથી મારા જીવનમાં પણ ખૂબ મોટા પ્રમાણમાં સુધારા આવ્યા છે. અને અમારા જીવનનું એક જ લક્ષ્ય હતું કે એમનો જે પણ વાક્ય હોય એમને જીવનમાં ઉતારીએ અને જે પણ એમને કાર્યો કર્યા છે એમને જીવનમાં આગળ લઈ જઈએ અને જે શરૂઆત એમને કરેલી હતી એ પણ ખૂબ સારી રીતે આગળ જાય એના માટે અમે પ્રયાસરત છીએ. બાપુ સાથેનો તમારો પોતાનો કોઈ એવો સંવાદ કે કોઈ એવી વાત કે જે આજે તમને ખૂબ યાદ આવી રહી હોય? એવા અનેકો કેટલા પણ કામ છે કે જે એમના નજીક રહેવાથી અમે જોયા છે અને એમનો પણ સંદેશ હતો કે આપણે પહેલાં તો જ્યારે મેં નાનપણમાં અહીંયા હતા તો એમનો આદેશ હતો કે અભ્યાસ અર્થે આપણે સંસ્કૃતનો અભ્યાસ જીવનમાં કરવો જોઈએ. કોઈ પણ સંસ્થા આપણે સંભાળતા હોઈએ તો પોતે પણ આપણે થોડો અભ્યાસ જરૂરી છે જીવનમાં, કેમ કે આપણે આવડી મોટી સંસ્થાને સાથે જોડાતા હોઈએ તો એ સંસ્થાના આગળ ધપાવવા માટે, આગળ વધવા માટે પોતે પણ અભ્યાસો થવો જોઈએ. અને એમને તો આખું જીવન લોકોને અભ્યાસ કરવા માટે મહેનત કરે છે. એટલે સંતો પણ અમારા મંદિરમાં જે સંતો આવ્યા એ ટાઈમે એ બધાને અભ્યાસ કરવા માટે એમને એક સાલ કે બે વર્ષ બહાર બધાને પણ મોકલેલા. અને પહેલાંથી જ અમારા જે ગુરુદેવ હતા એમનો કડક વલણ હતો કે અભ્યાસ જીવનમાં ખૂબ જરૂરી છે. અને એટલા જ માટે જે પણ થોડા બદલાવ મારામાં આવ્યા તો એમના આશીર્વાદથી જ આવેલા છે. કોઈ પ્રસંગ આપને યાદ આવે? બાપુ વિશે? હાજી. જ્યારે સર્વપ્રથમ અભ્યાસ અર્થે સિદ્ધપુરમાં સ્કૂલ છે સંસ્કૃત વિદ્યાપીઠ, ત્યાં અભ્યાસ અર્થે પૂજ્ય બાપુ દ્વારા મોકલવામાં આવ્યા અને લગભગ સપ્તાહ જેવો સમય વીત્યો હશે અને હું રિટર્ન આવી ગયો હતો. પછી અહીંયા અમારા જે ગુરુદેવ હતા એમના થકી કે પહેલાં તો બોલાવવામાં આવે કેમ પાછા આવે છો, પછી વાત કરવામાં આવે કે મને આવું હતું, મને ઓછું ફાવતું હતું. પછી ગાડી તૈયાર કરી એટલે મેં પ્રમાદવશ થોડો ભાગવાનો પણ પ્રયાસ કર્યો. એટલે તમારે પણ ભણવું નહોતું? બહાર ભણવું નહોતું અને એટલે પછી પકડીને ગાડીમાં બેસાડીને પછી ભણવા લઈ ગયા. અને એવો પ્રસંગ જ્યારે ઋષિકેશ મૂકવા આવ્યા ત્યારે મારી ઉંમર લગભગ 15 વર્ષની હતી. ત્યાંનું જીવન બહુ કઠિન, એટલા માટે કે ત્યાં જમવાનુંથી લઈને રહેવાના લઈને બહુ બધા નિયમો હતા. જમવામાં પણ એકદમ જેવી રીતે આપણે કહીએ કે મોડું ભોજન, જેવી રીતે બાફેલું ભોજન ટાઈપનું. કૈલાસ આશ્રમ પરંપરા, દિવ્ય પરંપરા, આખા ભારત વર્ષના સંતો આવતા હોય અને ત્યાં એ પ્રકારનું જમવાનું, એ જ પ્રકારનું જીવન બધાનું જ હોય. અને ત્યાં શરૂઆતમાં મને મૂકવા જ્યારે આવ્યા એટલે ત્યાં પણ એવું મને લાગ્યું કે આ જીવન જીવેલા નહોતા, એટલા માટે ખૂબ મુશ્કેલ હતું. એટલે પહેલાંથી જ એમને સ્ટ્રિક્ટલી મને આદેશ આપી દીધો કે કોઈ પણ પ્રકારનો પ્રમાદ કરવાનો નથી કે ભાગવાનો નથી. કે
પહેલો સિદ્ધપુરનો અનુભવ યાદ હતો એમને. અને જો તમે ભાગીને આવશો તો પરત પાછા અમે મૂકવા આવશો, 10 વાર ભાગીને આવશો તો 10 વખત મૂકવા આવશો. એટલે એ ભૂલી જવાનું કે અમે અહીંયા તમને મૂકવા નહીં આવીએ કે અમે દયા કરીશું. એટલે પૂજ્ય બાપુ પહેલાંથી જ એવા કડક હતા અને બધા સંતો માટે અમારા સંસ્થાના જે પણ સંતો હતા એમને જ્યારે પણ મૂકવા બહાર ગયા એટલે આવી વાતો કરતા જ. એટલે મારા પ્રત્યે ખૂબ એમનો કડક વલણ હતું. અને એવો 1-2 વાર ઘટનાઓ પણ બનેલી કે એમાં જ્યારે હું ભાગીને આવ્યો તો એમને પકડીને ગાડીમાં બેસાડીને પાછા એમને ભણાવવા માટે લઈ ગયા હોય. એટલે ઋષિકેશમાં જ્યારે ગયા એટલે એમને ત્યાં જ કડક વલણમાં કહી દીધેલો હતો કે આપણે કોઈપણ પ્રકારની વ્યવસ્થાની જરૂર હશે તો એ અમે અહીંયા આપીશું, બીજી પણ વ્યવસ્થા જરૂર થશે તો મોકલાવીશું, પણ અહીંથી પરત આવવાનું નથી. અને પરત આવશો તો પાછા અહીંયા રિટર્ન પાસે એવી રીતે મૂકવામાં પણ અમે આવી જશું. અને એના પછી ત્યાં અભ્યાસ અર્થે મન લાગે કે તમે અભ્યાસ કરો છો કે નથી કરતા એના માટે પણ એમને એક સંત રાખેલા કે જોવા માટે જ કે અભ્યાસ કરી રહ્યા છે, કેવી રીતે ત્યાં સેટ થઈ રહ્યા છે. એટલે શરૂઆતમાં થોડા સમય સુધી એવી રીતે પણ એક સંત ત્યાં મૂકવામાં આવેલા, એટલે કે ત્યાં સેટ થઈ જવા. અને એક સંત જીવન કેવું છે આપણે ખબર પડવી જોઈએ કે આવું સંત જીવન બધા જ પ્રકારના અનુભવો જીવનમાં જરૂરી છે. એટલે બધા જ પ્રકારના અનુભવ લેવા હોય તો એવી સંસ્થામાં રહીને સ્વતંત્ર એ એવી સંસ્થા કે કોઈ પણ પ્રકારના તમે ત્યાં મોટી જગ્યાથી આવતા હોય, નાની જગ્યાથી આવતા હોય કે સામાન્ય સંત હોય, બધા જ માટે એક જ વ્યવસ્થા જે આપણી ભૂતકાળમાં જે ગુરુકુળોની વ્યવસ્થા હતી એ ગુરુકુળોની વ્યવસ્થા અત્યારે કરેલા શાસ્ત્રમાં છે. અને એ મારા જીવનનો એક પ્રસંગ હતો. અને એમનો જીવન આમ ગુરુદેવનું જોવા જઈએ તો ખૂબ સરળ અને પ્રેમ સ્વભાવવાળા હતા, પણ કડક સ્વભાવ એટલા માટે પૂજ્ય કોઠારી બાપુનો હતો કે જીવનમાં કંઈક કરવું હોય તો કડક સ્વભાવ રાખીને જ કરાવી શકાય. એટલે કોઠારી બાપુ ખૂબ સારી રીતે કડક થઈને અમારા જીવનમાં ઉપયોગી આપણું જીવન કેવી રીતે સારું બને એના માટે થોડું પણ મારો અભ્યાસ થયો છે. એ સંપૂર્ણપણે પૂજ્ય કોઠારી બાપુના જીવનથી, એમના ડરથી આ સંભવ બને છે. કડક સ્વભાવ બાળકને કેટલું બદલી શકે? એકલો કડક સ્વભાવ જીવનમાં સારો નહીં, પણ સાથે સાથે પ્રેમાળ સ્વભાવ પણ જરૂરી છે. પણ જીવનમાં કડક સ્વભાવ પણ જરૂરી છે. પોતાના શિષ્ય માટે હોય કે પોતાના દીકરા માટે હોય, બાપ હોય કે ગુરુ હોય, એને બે રીતે જીવન જીવવું જોઈએ. કે કડક સ્વભાવવાળો પણ જરૂરી છે, સાથે સાથે જ્યારે એને જરૂર હોય ત્યારે પ્રેમથી સરળતાથી પણ એને સમજાવવા જરૂરી છે. એટલે એ પણ જીવનમાં ખૂબ જ જરૂરી છે કડક સ્વભાવ. કેમ કે જ્યારે આપણું જીવન નાના હોઈએ છીએ તો આપણા જીવનમાં ડર પણ એટલો જ જરૂરી છે. અચ્છા, તમારા મોઢા ઉપર સ્મિત આવે છે, ગુરુના નામથી આ સ્મિત આવે છે. કોઈ એવો પ્રસંગ યાદ આવી ગયો છે તમને મનમાં? તો જો તમે એ પ્રસંગ અમારી સાથે શેર કરો તો. એટલે એવા કેટલાય પ્રસંગો છે, પણ પૂજ્ય બાપુના જીવન અમે બધાએ જાણીએ છીએ કે એમને ના ગમતી વસ્તુ હોય તો આપણે પ્રમાદ કરતા તો એમને ઓછી ગમે. અને એવા અનેક વાર એવા કાર્યો થયેલા હશે કે અમે બધા ભેગા બેઠેલા હોય કે અમે કંઈક એવું કાર્ય હોય તો તરત જ ટોકીને કહી દઈએ કે આવું આપણાથી ના કરવું જોઈએ, આપણે આ કરવાનું નથી. અને બધાને સામે જ કહી દેતા હોય કે આ આપણા માટે શુભ નથી. અને એમનું જીવન એટલા માટે એક અલગ પ્રકારનું જીવન હતું કે જે પણ વસ્તુ હોય સ્પષ્ટ હતી. કોઈ પણ પ્રકારનો સંસ્થામાં રહેતા હોય હિસાબની વાતો આવતી હોય કે પછી કોઈ પણ પ્રકારના કાર્યો કરવાના હોય, કોઈને ત્યાં આમંત્રણમાં જવાનું હોય, બધા જ કાર્યો હોય તો એ સ્પષ્ટ જ વલણ કરીને કરી દેતા કે ના, આ આવું જ હોવું જોઈએ, આ આવું જ કરવું જોઈએ. અને એક એવું જીવન જીવ્યું કે બધા જ પ્રકારના કાર્યોમાં એ સફળ હતા, બધા જ પ્રકારના કાર્યો કરી શકતા હતા. અને બધા જ પ્રકારના કાર્ય કેવી રીતે કરાય એ મેં એમના જીવનમાં શીખ્યું છે. કારણ કે સ્પષ્ટતા બહુ જરૂરી હોય છે જીવનમાં. તમારી અડધી મુસીબત હલ થઈ જાય જો તમે સ્પષ્ટ વક્તા હો. અને તમે જેમ કહી રહ્યા છો તો એવો જ કોઈ પ્રસંગ જે તમને અત્યારે એકદમ આમ યાદ આવી ગયો? જ્યારે વર્તમાનમાં અમે જે પૂજ્ય બાપુનો સ્મરણ શક્તિ હતી ને એ અદ્ભુત સ્મરણ શક્તિ હતી. કોઈ પણ સેવક હોય એની 3 થી 4 પેઢી પૂજ્ય બાપુને યાદ રહેતી હોય. અને જ્યારે અમે બધા બેઠેલા હોય એટલે અમને પણ પૂછવામાં આવતું એટલે અમને યાદ એવી રીતે ના આવતું હોય તો એમને એવું થાય કે વર્તમાન જે પેઢી છે એમને આ વિશે જ્ઞાન જ નથી. કોઈ પણ અમદાવાદથી યુવાનો દર્શન કરવા માટે બાપુને આવતા હોય એટલે એમના ગામ વિશે પૂછવામાં આવે. એટલે યુવાનો અમદાવાદમાં રહેતા એટલે સ્વાભાવિક છે એમના ગામ વિશે એમને જાણકારી ના હોય. એટલે બાપુ થોડો આમ ક્રોધ કરીને કહી દે કે તમને તમારા ગામ વિશે જ જાણકારી નથી, તમારી પેઢી વિશે જ જાણકારી નથી, તો તમે ભવિષ્યમાં કરશો શું? અને એવા અનેક અમારા સાથે પણ એવા દૃશ્યો થતા.
અમારા જે સેવકો હોય યુવાનો એમના સાથે પણ આવી રીતે અવારનવાર ચર્ચામાં આવી વાતો થતી હોય. એટલે પૂજ્ય બાનું એક જીવન હતું ને કે આપણને એવું લાગે કે આટલી બધી યાદશક્તિ કોઈના જીવનમાં હોઈ શકે છે. એવું જીવન એમનું હતું કે 4 પેઢી એટલે આપણે વર્તમાનમાં હવે પોતાની પેઢી યાદ રહી શકે છે, પણ બીજાની પેઢી યાદ રાખવી, સંત પરંપરામાં અમે અમારી પેઢી યાદ રાખતા હોય કે પછી ગ્રસ્ત પરંપરામાં પોતાના સિવાય બીજા ગામની જે પણ એમના પરિવારના હોય એમની પેઢી યાદ રાખવી બહુ મુશ્કેલ થતું હોય છે. અને આ બધું જ એમને યાદ હતું અને છેલ્લા સમય સુધી એમને યાદ રહે. એટલે એમની યાદશક્તિ ઓછી છેલ્લા સમય સુધી થઈ નથી. બાપુ, આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આભાર.